नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे छेल्ले स्वाध्याय 5.2 नो 14मो दाखलो गण्यो तो। हवे त्यांथी आजे आपणुं काम आगळ वधारीए। स्वाध्याय 5.2 एनो 15मो दाखलो अने छेल्लो दाखलो, कारण के 16 થી 20 છે એને આપણા અભ્યાસક્રમમાંથી આ વખતે દૂર કર્યા છે। એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી આપણને આપેલી છે। એક શ્રેણી છે 63, 65, 67 આ રીતે, અને 3, 10, 17 એવી એક બીજી શ્રેણી છે 3, 10, 17। હવે એમ કહેશે કે આ બંને શ્રેણીનું કયું પદ સમાન થાય એના કયા મૂલ્ય માટે। ટૂંકમાં પહેલી શ્રેણીનું 15મું પદ દાખલા તરીકે 105 આવતું હોય તો આ શ્રેણીનું પણ 15મું પદ શું આવવું જોઈએ? 105। તો એ 15મું પદ છે એ આપણો જવાબ થશે કે જે બંનેમાં સમાન થાય। તો આપણે એ શોધવાનું છે। હવે આ શ્રેણી માટે એ થશે 63, ડી થશે 65 - 63 એટલે 2। આ શ્રેણી માટે એ થશે 3, ડી થશે 10 - 3 એટલે 7। કા બેને એકને સ્મોલ એકને કેપિટલ ધાર્યા, અથવા પહેલી શ્રેણી માટે A1 D1 ધાર્યા હોત તો બીજી શ્રેણી માટે A2 D2 એ રીતે ધારે। ધારો કે બંને શ્રેણીનું nમું પદ સમાન છે। કયા પદને સમાન કહી દીધું? nમું। તો પહેલી શ્રેણી માટે an થશે તો બીજી શ્રેણી માટે a ડેશ n। એક શ્રેણીને a કીધો તો બીજાને a નો ડેશ કહી દઈએ। હવે બંનેનું સૂત્ર મૂકી સાદું રૂપ આપીએ તો a + n - 1 ગુણ્યા d। આનું સૂત્ર થશે a + n - 1 ગુણ્યા d। ઘણા મનમાં એવું થશે કે n કેપિટલ નહીં કરવાનો, ના, n બંને માટે કેવો છે? સમાન, એટલે એક સરખો સ્મોલ જ ધાર્યો છે। હવે કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો a એટલે 63, n - 1, d એટલે 2, અહીંયા a એટલે 3, n - 1, કેપિટલ D એટલે 7। કાઉન્સ છૂટો પાડીએ સૌથી પહેલા તો 63 2 ગુણ્યા n એટલે 2n, 2 ગુણ્યા 1 એટલે 2। આ બાજુ 7 ગુણ્યા n એટલે 7n, 7 ગુણ્યા 1 એટલે 7। હવે સરવાળા બાદબાકી તો 63 - 2 એટલે 61 થશે, મોટાની નિશાની। આ બાજુએ 3 + 7n, 3 - 4, 7n લખી નાખીએ પહેલા। 3 અને 7 માઇનસ છે તો મોટામાંથી નાનો બાદ કરીએ, મોટાની નિશાની। હવે આ -4 હતા એને આમ લઈ જાઓ, 2n ને આ બાજુ લઈ આવો તો 61, આ -4 હતા એ પ્લસ થઈ જશે, 2n પ્લસ હતા એ કેવા થઈ જશે? માઇનસ। 61 + 4 એટલે 65, 7 માંથી 2 જાય તો 5n। હવે 5 ગુણાકારમાં, આ બાજુ એ આવે તો ભાગાકારમાં।
એટલે 65/5 પછી આવું પદ ન લખો તોય ચાલે। તો n બરાબર 13। આમ આ બંને શ્રેણીનું 13મું પદ સમાન થશે। બંને શ્રેણીનું કેટલામું પદ સમાન થશે? 13મું પદ। એમ કે ક્યુ હશે 13મું પદ, તો આનું સૂત્ર મૂકી એડી અને n13 મૂકીને ગણો એ જ આમાં આવશે, બેયમાં સરખો જ આવે। આપણે ખાલી એનનું મૂલ્ય શોધવાનું હતું એટલે દાખલો આટલેથી પૂરો થશે। હવે સાથે ઉદાહરણ લેતા જઈએ। ઉદાહરણ નંબર 3। समांतर श्रेणी 2, 7, 12 નું 10મું પદ શોધો। શ્રેણી આપી છે 2, 7, 12। હવે આ શ્રેણીનું 10મું પદ આપણે શોધવાનું છે। સામાન્ય સીધા અગાઉ શીખી ગયા એવા નાનો દાખલો કે a બરાબર 2, d બરાબર 7 - 2 બરાબર 5, n આપ્યો છે આપણને 10 અને 10મું પદ એટલે એ 10 આપણે શોધવાનો છે। બીજું કે જો આ n ન લખવો હોય અને સીધું એ 10 બરાબર a + 9d એવું સૂત્ર મૂકી દો તોય ચાલે, અને આ રીતે આખું સૂત્ર મૂકીને ગણો તોય ભલે। આ ન લખવું હોય તો સીધું એ 10 લખી અહીંયા 10 - 1 એટલે સીધા 9d। આપણે ટૂંકું સૂત્ર હતું સીધું કે જેટલામું પદ હોય એના કરતાં d એક ઓછો રાખવાનો। તો કિંમત મૂકીએ, n એટલે 10, 2 + 10 - 1 d એટલે 5, 10 માંથી 1 જાય તો 9, 9 × 5 45, 45 + 2 એટલે 47। આ આપણો જવાબ। હવે ઉદાહરણ નંબર 4। સમાંતર શ્રેણી 21, 18, 15। સમાંતર શ્રેણી 21, 18, 15 નું ક્યુ પદ -81 હશે। વળી કોઈ પદ 0 હશે? જવાબ આપો। બે પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન કે આ શ્રેણીનું ક્યુ પદ -81 હશે, અને બીજું છે કે આ શ્રેણીનું ક્યુ પદ 0 હશે। એમાં હોય પણ ખરું અને ન પણ હોય, બે શક્યતા આવશે। તો હવે a બરાબર 21, d બરાબર a2 - a1 એટલે 18 - 21 -3 થશે। હવે ધારી લઈએ કે આ શ્રેણીનું nમું પદ -81 છે। કેટલામું પદ? nમું પદ। આના ઉપરથી આપણે n શોધીશું, એટલે n જે આવે એટલામું પદ -81 છે એમ કહી દઈશું। તો an ઉપરથી n શોધવાનું। ઘણા બધા આવા દાખલા ગણ્યા હતા। a + n - 1 × d, an બરાબર a + n - 1 × d। કિંમત મૂકી દઈએ। an એટલે -81, a એટલે 21, n - 1, d એટલે -3। કાઉન્સ છૂટો પાડીએ। પહેલા તો
માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 3 એકા 3। હવે 21 અને 3 બે પ્લસ છે તો સરવાળો। હવે n વાળું પદ એક બાજુએ, સંખ્યા બીજી બાજુએ, એ રીતે ભેગા કરીએ, પણ આ માઇનસ છે એને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય। આ માઇનસ હતા એ આ બાજુ આવે તો પ્લસ થઈ જશે। ચલો સરવાળો, આ ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, 105 ભાગ્યા 3, 3 તરી 9, 1 વધે 15, તો લખી નાખવાનું કે આ શ્રેણીનું 35મું પદ માઇનસ 81 હશે, 35મું પદ માઇનસ 81 હશે। બીજો પ્રશ્ન હતો કે આ શ્રેણીનું કોઈ પદ 0 હોઈ શકે? હવે 0 હશે કે નહીં, હોય તો કેટલામું પદ હશે? તો આ જ વસ્તુ બીજી વાર આ જ રીતે ધારી લેવાનું। એનો બીજો દાખલો, nમું પદ ધારો કે mમું પદ ધારો, તેથી an બરાબર 0 થઈ જશે। હવે an નું સૂત્ર લખી n શોધવાનું। જો n ધન પૂર્ણાંક આવે તો એ શ્રેણીનું પદ હોઈ શકે, પણ n અપૂર્ણાંક અથવા ઋણ આવે તો એ શ્રેણીનું પદ હોઈ શકે નહીં। an બરાબર an એટલે 0, a એટલે 21, d એટલે -3, કાઉન્સ છૂટો પાડીએ, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ। હવે 3n ને આમ લઈ જઈએ તો માઇનસ હતા એ પ્લસ થઈ જશે। આ બે પ્લસ હતા તો સરવાળો, આ ગુણાકારમાં હતો આ બાજુ આવે તો ભાગાકારમાં। પછી નીચે લખી નાખવું છું, n ધન પૂર્ણાંક હોવાથી શ્રેણીનું કેટલામું પદ? 8મું પદ 0 હશે। અને આમ શ્રેણી લંબાવશો તો આનું 8મું પદ છે એ તમને 0 મળશે, અને વધારે આગળ લંબાવશો તો 35મું પદ છે એ શું મળશે? -81। चलो હવે ઉદાહરણ નંબર 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો। ઉદાહરણ નંબર 5, ત્રીજું પદ 5 અને સાતમું પદ 9, ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો। હવે આપણે આવો દાખલા આવ્યો તો પણ થોડો ફેરફાર હતો। આપણને એવું કીધું હતું કે આટલામું પદ આ હોય, આટલામું પદ આ હોય, તો
એ શ્રેણીનું 15મું પદ શોધો કે 30મું પદ શોધો કે 35મું પદ શોધો, આવું ગમે તે. પણ અહીંયા આપણને શ્રેણી શોધવાની કીધી છે. તો સૌથી પહેલાં બંને ઉપરથી એ અને ડી મેળવીશું, અને એ અને ડી મળી જાય પછી 3 અથવા 4 પદ શોધી શ્રેણી લખી નાખશું. તો સૌથી પહેલાં એ અને ડી મેળવીએ. એ અને ડી મેળવવા માટે આના ઉપરથી 2 સમીકરણ મેળવી લોપની રીતે ઉકેલવાના, એવું શીખી ગયા છીએ. દાખલા તરીકે A3 બરાબર 5, તો A3 નું સૂત્ર શું થાય? A વત્તા 2D બરાબર 5. અને બીજું આપ્યું છે આપણને A7 બરાબર 9, તો A7 નું સૂત્ર થશે A વત્તા 6D બરાબર 9. બંને ઉપરથી 2 સમીકરણ મળી જશે. હવે આ બંને સમીકરણનો લોપની રીતે ઉકેલ એટલે કે કોઈ એક ચલને સરખો કરી બીજા ચલને દૂર કરીશું, અને પછી એની કિંમત મળે એને પહેલા અથવા બીજા પરિણામમાં મૂકી દઈશું. તો એક ચલ સરખો કરવા માટે એ તો બેયમાં સરખો છે જ, તો આપણે સીધું જ પરિણામ 1 અથવા 2 માંથી એક શું કરી દઈશું? બાદ. કાંઈ 1 માંથી 2 બાદ કરો અથવા 2 માંથી 1 બાદ કરવાનું, પણ બીજું મોટું છે તો એમાંથી આ બાદ કરીએ, એટલે વળી માઇનસ માઇનસ ઉડી જાય એવું ન કરવું. તો બીજું સમીકરણ A વત્તા 6D બરાબર 9, A વત્તા 2D બરાબર 5. બાદબાકી કરવાની છે એટલે નીચેના પદની નિશાની બદલાઈ જશે. બાદબાકી કરવાની છે એટલે નીચેના પદની નિશાની બદલાઈ જશે. હવે છેદ ઉડાડીએલા બાદબાકી કરીએ તો શું ઉડી જશે? A. 6D માંથી 2D બાદ કરો એટલે 4 વધશે. 6 માંથી 2 જાય તો આ 9 પ્લસ છે, 5 માઇનસ છે, તો 9 માંથી 5 જાય તો 4. 4 ના છેદમાં 4 એટલે D બરાબર 1 થશે. D બરાબર 1. D મળી ગયો આપણને. હવે D ની કિંમત પહેલા અથવા બીજા સમીકરણમાં મૂકી દો એટલે એ મળી જશે કે D બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા. તો પહેલા સમીકરણમાં D ની જગ્યાએ 1 મૂકી દઈએ તો A વત્તા D ની જગ્યાએ 1 મૂકીએ. 2 એકા 2, આ બાજુ આવે તો માઇનસ. તેથી A બરાબર 5 માઇનસ 2, A બરાબર થશે 3. આમ A અને D આપણને મળી ગયા. હવે આના આધારે આપણી શ્રેણી લખી નાખીએ. તો પહેલું પદ A1 બરાબર A બરાબર 3, A2 બરાબર A1 વત્તા D. તો A1 ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. અગાઉ આવા દાખલા આવી ગયા હતા. A3 બરાબર A2 વત્તા D. તો A2 માં કેટલા મૂકશું? 4. જવાબ આવ્યો હોય વત્તા D એટલે 5. A4 બરાબર A3 વત્તા D. તો 5 વત્તા 1 બરાબર 6. તેથી આપણી શ્રેણી બનશે 3, 4, 5, 6. આ રીતે ટપકા કરી દેવાના. હવે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6. ચકાસો કે 301 એ 5, 11, 17, 23. 5, 11, 17, 23 આ એક શ્રેણી આપેલી છે કે આનું કોઈ પદ 301 છે કે નહીં તે ચકાસો. ચકાસો એટલે an બરાબર 301 લઈ ઉદાહરણ 4 ગણ્યું હતું એ રીતે n શોધવાનો.
n ધન પૂર્ણાંક આવે તો એ શ્રેણીનું પદ હોઈ શકે, પણ n ઋણ અથવા અપૂર્ણાંક આવે તો એ શ્રેણીનું પદ હોઈ શકે નહીં. એ આપણે નક્કી કરવાનું છે. ચાલો એને ગણીએ હવે. તો a બરાબર 5, d બરાબર 11 - 5 એટલે 6. હવે ધારી લેવાનું કે nમું પદ, કેટલામું પદ? nમું. બરાબર 301 છે એવું ધારી લઈએ. હવે આના ઉપરથી આપણે n શોધીશું. જો n ધન પૂર્ણાંક આવે તો હા પાડશું, ઋણ અથવા અપૂર્ણાંક આવે તો ના પાડશું. તો આપણું સૂત્ર આવું થશે: n બરાબર an ની જગ્યાએ 301, a ની જગ્યાએ 5, d ની જગ્યાએ 6, કાઉન્ટ છૂટો પાડીએ તો 301 6 ગુણ્યા n એટલે 6n, 6 ગુણ્યા 1 એટલે 6. મોટામાંથી નાનું બાદ કરી દઈએ, મોટાની નિશાની. તેથી 301 બરાબર 6n - 1. મોટામાંથી નાનું બાદ, મોટાની નિશાની. હવે આ -1 આ બાજુ આવે તો +1 થઈ જશે. તો 302 ભાગ્યા 6. હવે 302 નો 6 વડે ભાગાકાર, 302 ભાગ્યા 6. આવું થશે. ભાગ ન હાલે એટલે 0. 6 તરે 18. ટૂંકમાં છેદ ઉડતા નથી. જવાબ કેવો આવે છે? આશરે 50.333 એમ ચાલુ રહેશે. અને અપૂર્ણાંકમાં લખવું હોય તો 50 પૂર્ણાંક 2/6 અથવા 1/3 એમ કરી શકાય. તો આવું થશે આપણા માટે 50.333 આ રીતે ચાલુ રહેશે. તેથી લખી નાખવાનું n ધન પૂર્ણાંક ન હોવાથી 301 એ શ્રેણીનું પદ નથી. આ આપણો જવાબ. હવે ઉદાહરણ 7, એ આગળના ભાગ વખતે તમને ગણવા માટે કીધું હતું. ઓલું સંખ્યાઓ શોધવા વાળો દાખલો. છતાં ગણાવી દઈએ કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો 3 વડે વિભાજ્ય 2 અંકોની શ્રેણી. જો નાની સંખ્યા હોય તો આપણને સીધી મોઢે મળી જાય કે પહેલી સંખ્યા 12 આવશે, કે જેને 3 વડે ભાગી શકાય. પણ નહીંતર આવું કંઈક સમજાયું તું યાદ કરાવવા માટે જ પાછો દાખલો ગણીએ છીએ કે નાનામાં નાની 2 અંકની સંખ્યા 10, મોટામાં મોટી 99. તો આ 10 અને 99નો આપણે ભાગાકાર કરીએ. કોના વડે? તો કે 3 વડે વિભાજ્ય કીધી છે તો 3 વડે ભાગાકાર કરીએ. 3 તરે 9. પછી એવું કીધું હતું જો શેષ 0 થઈ જાય તો પહેલી સંખ્યા 10 લેવાની, પણ શેષ 0 ન થાય તો આ બેયની બાદબાકી કરવાની અને જવાબ આવે એ આમાં ઉમેરવાનો. તો
तो બાદબાકી આવશે 2, 2 આમાં ઉમેરી દો એટલે પહેલી સંખ્યા આવશે આપણા માટે 12। પછી 3ની શ્રેણી છે તો 3 વધારતા જઈએ, 12, 15, 18। હવે છેલ્લી સંખ્યા, તો મોટામાં મોટી સંખ્યા 99, 99 નો 3 વડે ભાગાકાર કરીએ। जो शेष 0 थई जाए तो सीधी आ जवाब, पण 0 न थई होत तो आ शेष ने आमांथी शुं करवानी, बाद करवानी, એટલે છેલ્લી સંખ્યા આવશે 99। હવે n આપણે શોધવાનો થશે આ શ્રેણીમાં, તો પહેલું પદ a તરીકે 12 લઈશું, છેલ્લું પદ an તરીકે 99 લઈશું અને a2 - a1 કરશો એટલે તમને ડી મળી જશે, બે પદની બાદબાકી તફાવત। હવે આના પરથી n મેળવી લો એટલે આપણું કામ પૂરો થઈ જશે। તો a બરાબર 12, ડી બરાબર 15 - 12, 15 માંથી 12 જાય તો 3, nમું પદ એટલે an બરાબર 99 આપ્યા છે। હવે an નું સૂત્ર મૂકી an પરથી n શોધવાનો છે આપણે, તો સૂત્ર આવું હતું, an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી। તો an ની જગ્યાએ 99, a ની જગ્યાએ 12, ડી ની જગ્યાએ 3, કૌંસ છૂટો પાડીએ, 3 ગુણ્યા n એટલે 3n, 3 ગુણ્યા 1 એટલે 3। હવે સૌથી પહેલા આ બેની બાદબાકી, 12 માંથી 3 જાય તો 9, પછી 9 આ બાજુ પ્લસ, આ બાજુ આવે તો માઇનસ। ચલો બાદબાકી, 99 માંથી 9 જાય તો 90, આ 3 ભાગાકારમાં લઈ જાઓ એટલે 90 ભાગ્યા 3 એટલે 30। તો 2 અંકની આપણને કેટલી સંખ્યાઓ મળશે, 30 સંખ્યા એવી મળે કે જે 3 વડે શું હશે, વિભાજ્ય। उदाहरण नंबर 8, समांतर श्रेणी 10, 7, 4। उदाहरण नंबर 8, 10, 7, 4 एम करता करता छेल्ले -62 श्रेणी पूरी थाय छे। आ श्रेणीनुं छेल्लेथी 11मुं पद शोधवानुं छे। आ श्रेणीनुं शुं करवानुं छे, छेल्लेथी 11मुं पद, छेल्लेथी 11मुं पद शोधवानुं छे। तो पहेला आपणने ए खबर होवी जोईए कि आ शांत श्रेणीना पद केटला छे, एटले पहेला n शोधी लेवानो। पछी n नो जवाब 50 आवे तो 50 मांथी छेल्लेथी 11मुं पद क्यू थाय ए आपणे नक्की करवानुं। छेल्लेथी 11मुं पद क्यू थशे। चलो सौथी पहेला केटला पद छे n शोधी लईए। तो a बराबर 10, डी बराबर 7 - 10 એટલે -3, an बराबर -62 છે।
હવે એન પરથી એન શોધવાનો છે। આવો એક દાખલો આગળ સ્વાધ્યાયમાં હતો, પરંતુ 16 થી 20 કાયદા એમાં નીકળી ગયો, એટલે આપણે આ રીત તો કરવી જ પડશે। સ્વાધ્યાયમાં કાઢી નાખ્યો પણ ઉદાહરણમાં રાખ્યો છે એટલે। તો એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી। એન ની જગ્યાએ -62, એની જગ્યાએ 10, ડી ની જગ્યાએ -3। કાઉન્ટ છૂટો પાડીએ, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ। હવે 3 n માઇનસ હતા એને આ બાજુ લઈ જઈશું, 62 ને આ બાજુ લઈ આવશું। આ 10 અને 3 બે પ્લસ હતા તો સરવાળો થઈ જશે। હવે 3 n આગળ જાય એટલે પ્લસ થઈ જશે, 62 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે। તો 62 વત્તા 13, તેથી 3 n બરાબર 62 ને 13 માટે n બરાબર 75 ભાગ્યા 3 કરવાના। એ પદ ઘટાડી દઈએ તો સીધું, કારણ કે 3 ગુણાકારમાં બાજુ આવે તો ભાગાકારમાં। આમ n બરાબર 25 મળે। તો આ શ્રેણીમાં કુલ કેટલા પદ છે? 25। તો હવે શ્રેણીનું છેલ્લેથી 11મું પદ બરાબર, તો છેલ્લેથી 11મું પદ કયું થશે? તો કુલ પદ કેટલા હતા? 25, એમાંથી 11 શું કરવાના? બાદ। સામાન્ય આવું વિચારે છે કે 25 માંથી 11 કાઢો તો 14 આવે, તો કે આ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એ 14મું પદ હશે? તો કે ના। જો નાનું એક ઉદાહરણ આપીએ, દાખલા તરીકે આવું થાય, આ શ્રેણી હતી તો અહીં આ રીતે 18, 20, 22 આ રીતે હોય, તો આ શ્રેણીમાં કુલ 11 પદ થયા। 22 છે એટલે કેટલા થશે? 11। તો આનું 11 પદ છે, તો આનું છેલ્લેથી ત્રીજું પદ કયા નંબરનું થાય? તો કે 11 - 3 કરો તો 8મું પદ થાય, કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18। તો છેલ્લેથી ત્રીજા નંબરનું પદ એટલે કે આ શ્રેણીનું 8મું થશે કે 9મું પદ થાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9મું થાય હકીકતમાં। એટલે આમ બાદબાકી સીધું ત્યાં નહીં કરવાનું, તો શું કરવાનું કે છેલ્લેથી જે 11મું પદ શોધવું હોય તો કુલ પદમાંથી 11 બાદ કરી 1 ઉમેરવાનું, એટલે 25 ને 26 માંથી 11 જાય તો 15। એટલે આપણા માટે છેલ્લેથી 11મું પદ એ કયા નંબરનું થશે? 15મું પદ થશે। તો હવે આપણે આ શ્રેણી માટે A15 શોધવાનું થશે। કયું પદ શોધવાનું થશે? A15। દાખલા તરીકે છેલ્લેથી 5મું કીધું હોત તો 25 - 5 વત્તા કેટલા કરવાના? 1, એટલે 25 માંથી 5 જાય તો 20 વત્તા 1 એટલે 21મું પદ થશે। તો 15મું પદ શોધવાનું સૂત્ર A વત્તા 14D। તો A કેટલો હતો? 10, D કેટલો હતો? -3, 14 × 42, તો 42 માંથી 10 જાય તો -32। આ આપણો જવાબ। પણ હવે આ દાખલો આ રીતે ન ગણવો હોય તો એના માટે બીજો રસ્તો। દાખલા તરીકે આપણા માટે આવી શ્રેણી છે, ક્રમમાં લખીએ એટલે યાદ રહે। તો આ 88 છે એ આ શ્રેણીનું છેલ્લેથી ત્રીજું પદ છે। આ શ્રેણીનું 88 છે એ કેટલામું પદ કહેવાય? છેલ્લેથી ત્રીજું પદ। પણ જો હું આ જ શ્રેણીને આમ ઉલટી લખી નાખું
તો હવે 88 છે એ પહેલેથી ત્રીજું પદ થઈ જશે, એટલે કે જો શ્રેણીના પદને ઉલટાવી નાખો તો જે પદ અહીંયા પહેલેથી આ ચોથું હતું તો હવે એ અહીંયા છેલ્લેથી ચોથું થાય, એમાં છેલ્લેથી બીજું હોય 89, તો આ ઉલટી શ્રેણી કરો તો એ પહેલેથી બીજું થઈ જાય। તો આપણે આ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ શોધવું છે, તો એ પદ એની ઉલટી શ્રેણીનું પહેલેથી 11મું થશે, એની ઉલટી શ્રેણીનું ક્યાંથી થશે? પહેલેથી 11મું પદ। આપણી શ્રેણી આવી હતી 10, 7, 4 -62। હવે શ્રેણીના પદોને ઉલટાવતા તો ઉલટાવશો તો શું ફેર પડશે? અહીંયા આમ 3 3 ઘટતા જાય છે, તો ઉલટાવો તો 3 3 વધતા જશે, આમ 2 વધતા હોય તો ઉલટાવો તો 2 શું થઈ જાય? ઘટતા જાય। તો આ પહેલું પદ -62, 3 ઘટતા થાય એની જગ્યાએ 3 વધે તો આમાં +3 કરો એટલે -59, એમાં +3 કરો એટલે -56। આ રીતે શ્રેણી ચાલુ રહેશે અને છેલ્લે ક્યાં પૂરી થશે? 10। તો અહીંયા તફાવત -3 હતો તો આમાં તફાવત કેવો થઈ જશે? +3। એટલે મૂળ શ્રેણીનો તફાવત પ્લસ હોય તો નવી શ્રેણીનો તફાવત માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય। હવે આ શ્રેણી માટે એ કેટલો થઈ ગયો? -62। ડી કેટલો થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની। હવે આનું જે છે છેલ્લેથી 11મું પદ હતું એ આનું શું થઈ જશે? પહેલેથી 11મું, એટલે હવે આપણે A11 શોધવાનો થશે। શું શોધવાનો થશે? A11। તો A + 10D, તો A તરીકે -62, ડી તરીકે 3, તો -62 વત્તા 10 × 3 એટલે 30, એક પ્લસ અને એક માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની। આમ આ શ્રેણીનું પહેલેથી 10મું પદ થશે, એ આ શ્રેણીનું શું થઈ જશે? છેલ્લેથી 10મું પદ। નીચે લખી નાખવાનું પછી 10, 7, 4 -62નું છેલ્લેથી 11મું પદ -32 હશે। હવે અહીંયા આજનું કામ પૂર્ણ કરીશું। આવતા ભાગમાં આપણે નવું સૂત્ર સરવાળો શોધવાનું, એના દાખલા, એનું સૂત્ર એ બધું ગણીશું। આભાર।